વંદે માતરમ. આજે આપણે દુહા મુક્તક હાઇકુ કે જે પદ્ય પ્રકાર છે એની સમજૂતી મેળવવાની છે. સમજૂતી મેળવતા પહેલા આપણે શબ્દાર્થ લખીશું અને શબ્દ સમજૂતી મેળવીશું. ત્યાર પછી છે આપણે સમજૂતી મેળવીશું. તો છે શબ્દ સમજૂતીનું હેડિંગ આપવાનું અને ત્યાર પછી પહેલો શબ્દ છે વિપલ. જેનો અર્થ થાય છે વિપત્તિ, દુઃખ, આફત, મુશ્કેલી. ત્યાર પછી વલખવું, જેનું દુઃખી થઈ જવું, મૂંઝાવું. ત્યાર પછી ઉધમ, જેનો અર્થ થાય છે પુરુષાર્થ, ને મહેનત. ત્યાર પછી ગુણ એટલે સદગુણ, સારા લક્ષણ, પણ અહીં ઉપકાર. ત્યાર પછી વેવાળા પડ, જેનો અર્થ થાય છે વ્યવહારની રીત. ત્યાર પછી અવગુણ, જેનો અર્થ થાય છે દુર્ગુણ, અપકાર. ત્યાર પછી ક્ષત્રિય, જેમાં ક્ષત્રિયોની ઉમદા જનોની. ત્યાર પછી વટ, જેનો અર્થ થાય છે આડું, ટેપ ને ગૌરવ. ત્યાર પછી પર્ણ, તો પાંદડું, વાપણ. ત્યાર પછી ગજવવું, જેનો અર્થ થાય છે અવાજ કરવો. સદાય, તો હંમેશા. ત્યાર પછી જોગમ, એટલે ચારે તરફ, ચારે દિશામાં. દીપ એટલે દીપક, દીવો. હવે આ છે શબ્દાર્થ કે જે બધા ફરીવાર વાંચી જાઓ છો, ધ્યાન આપજો. શબ્દ સમજૂતીનું હેડિંગ આપ્યા પછી સૌપ્રથમ તમારે જે શબ્દાર્થ છે એમાં પહેલો શબ્દ છે વિપલ, તો જેનો અર્થ થાય છે વિપત્તિ, દુઃખ, આફત અથવા મુશ્કેલી. ત્યાર પછી વલખવું એટલે દુઃખી થઈ જવું, મૂંઝાવું. ત્યાર પછી ઉદ્ધમ, તો જેનો અર્થ થાય છે પુરુષાર્થ, મહેનત. ત્યાર પછી ગુણ,
તો સદગુણ, સારા લક્ષણ, અહીં એનો અર્થ થાય છે ઉપકાર. વ્યવહારાવર એટલે વ્યવહારની રીત. અવગુણ તો દુર્ગુણ, પણ અહીં એનો અર્થ થાય છે અપકાર. ક્ષત્રિયા તો ક્ષત્રિયોની, ઉમદાજનોની. વટ તો આબરૂ, ટેક કે ગૌરવ. પરમાણ જેનો અર્થ થાય છે પાંડુ અથવા પાન. ગજવવું એટલે અવાજ કરવો. સદાય તો હંમેશા. ચોગમ એટલે ચારે તરફ, ચારે દિશામાં. ત્યાર પછી છે દીપ તો દીપક, દીવો. હવે છે એ આપણે સમજૂતી મેળવીએ એ પહેલા દુહા, મુક્તક અને હાઈકુ. તો દુહો એટલે શું? તો દુહાને મુક્તકનો એક પ્રકાર કહી શકાય. દુહો છે એને મુક્તક છે એનો એક પ્રકાર કહી શકાય. ખાસ કરીને સૌરાષ્ટ્રના લોક સાહિત્યમાં જોમદાર અને માર્મિક દુહાઓ લોકો દ્વારા રચાયેલા જોવા મળે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર જે કાઠિયાવાડ છે ત્યાં લોક સાહિત્યમાં જુસ્સો જોમ ચડે એવા માર્મિક જે મર્મ ધરાવતા દુહા છે એ રચાયેલા જોવા મળે છે. દુહાના કુલ 4 ચરણ હોય છે અને એનું સ્વરૂપ ગેય હોય છે. નાજુક ભાવ, ચિત્ર, વિચાર કે બોધ દુહામાં એવી રીતે રજૂ થાય છે કે તેની અસર ચોટદાર હોય છે. હવે દુહો છે એ આપણે ગેય એટલે ગાઈ શકાય એવું, અને નાજુક કોઈ ભાવ હોય, ચિત્ર હોય, વિચાર હોય કે બોધ હોય એ એવી રીતે રજૂ થાય છે કે એ ચોટદાર હોય છે. દુહાની રચનામાં લાઘવ, રસ પ્રચુરતા, ચિત્રશક્તિ અને જોમ વગેરે રહેલા હોય છે. અને ખાસ કરીને પહેલા છે એ દુહા છે જ્યારે કોઈ રાજા છે એ લડાઈ કરવા માટે જતો હોય કે યુદ્ધ કરવા માટે જતો હોય ત્યારે આવી રીતે દુહા છે ગાઈને એને જોશ ચડાવવામાં, શૂરવીરો છે એ લડાઈ માટે જતા હોય ત્યારે જોમ જુસ્સો ચડાવવા માટે ગાવામાં આવે છે. દુહાને પ્રેમ અને શૌર્યના વિશે વધુ અનુકૂળ છે. હવે દુહો છે એમાં જે વિષય છે એ ખાસ કરીને પ્રેમ અને શૌર્યને લગતા હોય છે. લોક સાહિત્યમાં મુખ્યત્વે એવા દુહા જ વધુ પ્રચલિત થયા છે. આપણું જે લોક સાહિત્ય છે એમાં મુખ્યત્વે પ્રેમને લગતા અને શૌર્યને લગતા જે દુહા છે એ વધુ પ્રચલિત જાણીતા થયા છે. રામનારાયણ પાઠક, પૂજાલા, ઉસ્નસ જેવા આધુનિક કવિઓએ પણ જીવનના મર્મને પ્રગટ કરતા દુહા લખ્યા છે. હવે જે આધુનિક કવિઓ છે એમણે પણ આપણા જીવનને લગતા જે મર્મ ધરાવતા જે દુહા છે એ રચેલા છે, પ્રગટ કરેલા છે. મુક્તક એક ટૂંકો 4 પદ અને 2 લીટી ધરાવતો ચુસ્ત કાવ્ય પ્રકાર છે. હવે મુક્તક વિશે પૂછવામાં આવે ત્યારે શું જવાબ આવે કે મુક્તક છે એ ટૂંકો 4 પદ અને 2 લીટી ધરાવતો ચુસ્ત કાવ્ય પ્રકાર છે. છેક જૂના સમયથી તે ઘણો જ પ્રખ્યાત રહ્યો છે. ઘણા લાંબા સમયથી, જૂના સમયથી એ પ્રખ્યાત છે અને આજ પર્યંત વિકસતો રહ્યો છે અને આજે પણ એ એટલો જ વિકાસ પામી રહ્યો છે કે વિકસતો રહ્યો છે. અનેક કવિઓએ આ પ્રકારને અજમાવ્યો છે. ઘણા કવિઓ છે કે જેણે મુક્તક છે રચેલા છે અને સાહિત્ય પ્રકારમાં ઘણા કવિઓનું યોગદાન છે. સંસ્કૃતના સુભાષિતો આવા મુક્તકો જ છે. એમાં જીવનનું સારરૂપ, ડહાપણ થોડા શબ્દોમાં ગૂંથાયું હોય છે. જીવનનો જે સારરૂપ છે, જે ડહાપણ છે એ થોડા શબ્દોમાં ઘણું બધું કહેવામાં આવેલું હોય છે. મધ્યકાલીન ગુજરાતીના વચરાજ, શામળ, ભીમ અને અખા જેવા કવિઓની છપ્પા અને ચોપાઈની રચનાઓ પણ મુક્તકનું રૂપ પ્રગટ કરે છે. આ પ્રકારના દુહારૂપ મુક્તકો આપણા લોક સાહિત્યમાં પણ ખૂબ પ્રચલિત છે. આપણું જે લોક સાહિત્ય છે એમાં પણ દુહા છે એવા દુહારૂપ મુક્તકો છે ઘણા પ્રચલિત છે. મુક્તક એટલે મુક્ત. મુક્તક એટલે શું કે મુક્ત જે સ્વતંત્ર છે. સ્વતંત્ર કાવ્ય રૂપ. મોતી જેમ નાનું હોય છે. મોતી જેમ નાનું એટલે કે મોતી જે આપણે જોયું છે કે નાનકડું હોય છે એવું નાનું હોય છે અને માળામાં રહેવા સર્જાયેલું હોય છે. તે એટલું પણ ભારે તેજસ્વી હોય છે. એ એટલું જ નાનું એવું હોવા છતાં એ તેજસ્વી એ છે એ ઘણું બધું એમાં અર્થ છુપાયેલો હોય છે કે થોડામાં ઘણું બધું કહી દે છે. મુક્તક સંક્ષિપ્ત હોય છે એટલે કે ગાગરમાં સાગર સમાવવા જેવું કામ કરે છે અને જે લક્ષણો છે એમાં મુક્તક છે એ ટૂંકું હોય છે
પણ ગાગર છે એમાં સાગર સમાય જાય એવું એનું કામ છે, એટલે થોડામાં ઘણું બધું. એમાં દ્રષ્ટાંત, બોધ, નીતિ, શૃંગાર, પ્રેમ, ચિંતન, પ્રકૃતિ વગેરે વર્ણન વિષય તરીકે આવે છે. દુહામાં આપણે જોયું કે શૌર્ય અને પ્રેમ છે, જ્યારે મુક્તકમાં કોઈ બોધ હોય, કોઈ નીતિ કે શૃંગાર છે, પ્રેમ છે, કોઈ ચિંતન છે, પ્રકૃતિને લગતું છે, એવા વિવિધ છે વિષય તરીકે આવે છે. મુક્તકની ભાષા સરળ, પ્રાસયુક્ત અને જોરદાર હોય છે. હવે છે એ આપણે અહીંયા દુહા અને મુક્તક છે એના વિશે જોયું કે દુહો છે એ આપણે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પ્રેમ અને શૌર્યને લગતા જોવા મળે છે. મુક્તક છે એ થોડામાં ઘણું બધું કહી દે એવું, અને એમાં છે એ અર્થ છે, જે બોધ છે એ છુપાયેલો હોય છે, કોઈ વિચાર હોય છે, કોઈ ચિંતન હોય છે, પ્રેમ છે, એવા વિવિધ વિષયો જોવા મળે છે. હવે આપણે હાઇકુ એટલે શું એની સમજૂતી મેળવીએ તો પદ, નાટક, ખંડકાવ્ય એ જેમ આપણા પોતાના સાહિત્યના સ્વરૂપો છે, તેમ સોનેટ અને હાઇકુ જેવા સ્વરૂપો આપણી પરદેશી સાહિત્યમાંથી સ્વીકાર્યા છે. સોનેટ વિશે આપણે સમજૂતી મેળવી કે પરદેશી જે સાહિત્ય છે એમાંથી આપણા કવિઓને પસંદ આવ્યું અને લીધું. એ જ રીતે પદ છે, નાટક છે, ખંડકાવ્ય છે એ આપણા પોતાના સાહિત્ય સ્વરૂપો છે. જેમ સોનેટ છે આપણે બહારથી સ્વીકારેલું છે, પરદેશથી સ્વીકારેલું છે, એવી જ રીતે હાઇકુ છે એ પણ પરદેશી સાહિત્યમાંથી આપણા કવિઓને પસંદ આવ્યું અને એમણે સ્વીકાર્યું છે, અને પછી એમાં સાહિત્ય સર્જન છે કરેલું છે. સોનેટનો ઉદ્ભવ છે ઇટલીમાં થયો. હવે આપણે એ પણ આગળ જોયું હતું કે જે સોનેટ છે એ સોનેટનો ઉદ્ભવ ક્યાં થયો હતો કે ઇટલીમાં થયો. તેમ હાઇકુનો કાવ્ય પ્રકાર જાપાનમાં થયો. હવે આ બંને યાદ રાખવાના. આપણે સોનેટ વિશે તો સમજૂતી મેળવી ચૂક્યા છીએ, તો હાઇકુ છે એ કાવ્ય પ્રકાર જાપાનમાં થયો. ઈસવીસન 1960 ની આસપાસ જીણાભાઈ દેસાઈ સ્નેહરશ્મિએ ગુજરાતીમાં હાઇકુ મોટા પ્રમાણમાં લખ્યા. જો આ નોંધ કરવી હોય તો તમે નોંધ કરી શકો છો, અથવા તમારું જે પાઠ્યપુસ્તક છે એમાં નીચે અંડરલાઈન પણ કરી શકો છો કે ઈસવીસન 1960 ની આસપાસ જીણાભાઈ દેસાઈએ સ્નેહરશ્મિએ ગુજરાતીમાં હાઇકુ મોટા પ્રમાણમાં લખ્યા. પરિણામે બીજા ઘણા કવિઓ તેના તરફ આકર્ષાયા અને પરિણામે હાઇકુ ગુજરાતી કાવ્ય પ્રકાર જેવું બની ગયું. હવે એમના પછી ઘણા કવિઓ છે એમણે રચના કરેલી છે અને ત્યાર પછી એ ગુજરાતી કાવ્ય પ્રકાર બની ગયું. 17 અક્ષરની કાવ્યકૃતિ એટલે હાઇકુ. હવે હાઇકુ છે એ કેટલા અક્ષરની કાવ્યકૃતિ છે એવું પૂછવામાં આવે ત્યારે શું જવાબ આવે કે જે 17 અક્ષરની કાવ્યકૃતિ એટલે હાઇકુ, જેમાં 5, 7, 5 એવું પંક્તિ દીઠ તેનું અક્ષર વિભાજન થાય છે. કઈ રીતે હોય છે? 5, 7, 5 એવું પંક્તિ દીઠ તેનું અક્ષર વિભાજન થયેલું હોય છે. હાઇકુ સાદી, સંક્ષિપ્ત અને ચિત્રાત્મક કાવ્યકૃતિ છે. હાઇકુની સૌથી નોંધપાત્ર બાબત એની ચિત્રાત્મકતા છે. આ લઘુ રચનાનો પ્રત્યેક શબ્દ એક સૌંદર્ય ચિત્ર ઉપસાવતો જાય છે અને તેમાંથી એક અપૂર્વ અનુભવ જન્મે છે. તેમજ તેની સાર્થકતા છે. એમ કહેવાય છે કે હાઇકુ જ બોલે છે, કવિ બોલતો નથી. હવે હાઇકુ છે એક એવી રચના છે કે જેમાં છે એવું જ આપણને લાગે કે જે હાઇકુ છે એ જ બોલતું હોય, એ જ એનો ભાવ છે, અર્થ છે પ્રગટ કરતું હોય, રજૂ કરતું હોય. કવિ છે બોલતા ન હોય એવું આપણને લાગે છે. એટલે એક નોંધપાત્ર બાબત એની કે લઘુ રચનાનો નાનકડું એવું હોવા છતાં એનો જે શબ્દ છે એ સૌંદર્ય ચિત્ર ઉપસાવતો જાય છે અને આપણને એમાંથી અપૂર્વ અનુભવ જન્મે છે. હવે આ છે આપણે દુહો, મુક્તક અને હાઇકુ છે એના વિશે વાત કરી કે એની સમજૂતી મેળવી. અહીંયા આપણને દુહા વિશે, મુક્તક વિશે અને હાઇકુ વિશે જણાવ્યું છે. જો દુહાનો વિષય પૂછવામાં આવે તો ખાસ કરીને એમાં પ્રેમ અને શૌર્યને લગતા હોય છે. મુક્તક છે એના વિશે યાદ રાખવાનું કે ટૂંકું હોવા છતાં, મોતી જેવું નાનકડું હોવા છતાં ગાગરમાં સાગર જેવું સમાવા જેવું કામ કરે છે. અને હાઇકુ છે એ 17 અક્ષરની કાવ્યકૃતિ એટલે હાઇકુ કે જેમાં એનું અક્ષર વિભાજન કઈ રીતે હોય છે તો 5, 7, 5 અને એ એવી રચના હોય છે કે એમાં એવું લાગે છે કે
કવિ નહીં પણ હાઈકુ છે ખુદ બોલતું હોય, ખુદ રજૂઆત કરતું હોય, એનો ભાવ છે, અર્થ છે પ્રગટ કરતું હોય. તો હવે આપણે સમજૂતી મેળવીએ. 18 દુહા મુક્તક હાઈકુ. અજ્ઞાત લોક કવિ. આપણે લોક સાહિત્યનો અગાઉ પરિચય મેળવ્યો છે. લોક સાહિત્યની પરંપરામાં પ્રચલિત 2 દુહાઓ આપ્યા છે. આપણે અગાઉ છે લોક સાહિત્ય વિશે પરિચય મેળવી ચૂક્યા છીએ અને એની પરંપરામાં જે પ્રચલિત જાણીતા છે એવા 2 દુહાઓ અહીંયા એમ કે છે કે આપ્યા છે. આ દુહાઓમાં નીતિબોધ આપવામાં આવ્યો છે. આ જે દુહા છે એમાં નીતિબોધ છે, બોધ છે, શીખવું, સમજણ છે એ આપણને મળે છે. દુઃખમાં વ્યાકુળ થવાથી દુઃખ દૂર થતું નથી. ઉદ્યમ અને પ્રયત્ન કરવાથી દૂર થાય છે. મનુષ્યનું જીવન એવું છે કે છે એમાં એના જીવનમાં કાયમ છે એ સુખ કે કાયમ છે દુઃખ રહેતું નથી. સમય છે એ બદલાય છે. સુખ હોય ત્યાં દુઃખ આવે અને દુઃખ હોય ત્યાં સુખ આવે છે. હવે જ્યારે તમારા જીવનમાં દુઃખ આવે એટલે કે મનુષ્ય છે એના જીવનમાં દુઃખ આવે તો એ આકુળ વ્યાકુળ થઈ જાય છે અને એ સામાન્ય બાબત છે કે કોઈ પણ વ્યક્તિ છે એના જીવનમાં જ્યારે દુઃખ આવે છે ત્યારે નિરાશ થાય છે, દુઃખી થાય છે, વ્યાકુળ થઈ જાય છે, ખબર નથી પડતી કે શું કરવું. તો અહીંયા આપણને એ શીખ મળે છે કે દુઃખમાં વ્યાકુળ નથી થવાનું, પણ એના બદલે એ દુઃખને દૂર કરવાની, મહેનત કરવાનો, પ્રયત્ન કરવાની વાત કરવામાં આવેલી છે કે તમે પરિશ્રમ કરો, મહેનત કરો તો એ દુઃખ છે એ દૂર થઈ જશે. ઉપકાર કરનાર ઉપર ઉપકાર કરીએ એ તો વ્યવહાર ગણાય. હવે મનુષ્ય છે, આપણો જે સંસાર છે એમાં એક નિયમ છે એ રીતે બધા ચાલતા હોય છે કે ઉપકાર કરે તો આપણે પણ એની સામે ઉપકાર કરીએ છીએ. શું કામ? કે સંબંધ માટે, વ્યવહાર છે આપણો એ. પણ અહીંયા એ વાત શીખવવામાં આવે છે કે ખરી ક્ષત્રિય વર્ગ તો અપકાર કરનાર ઉપર પણ ઉપકાર કરવામાં આવે તેમાં છે. સાચી છે એ ક્ષત્રિય વર્ગ કોણ એટલે કે શેમાં છે કે કોઈ તમારું ખરાબ કરે, તમારો જે એના મનમાં જે રાગ હોય, દ્વેષ હોય, એ ખરાબ કરતું હોય, અપકાર કરતું હોય, પણ એની સામે તમે સારું વર્તન કરો, એના ઉપર તમે ઉપકાર કરો તો ઉપકાર કરવામાં આવે તેમાં છે. ત્યાર પછી છે ગીતાબહેન પરીખ. પેલામાં આપણે જોયું કે અજ્ઞાત લોક કવિ છે કે અજ્ઞાત છે કે જે આપણને એના વિશે કાંઈ ખબર નથી એવું. ત્યાર પછી ગીતાબહેન પરીખનું છે કે કવિયત્રી ગીતાબહેન સૂર્યકાંત પરીખ, જેમનો જન્મ ઈસવીસન 1929 અને અવસાન ઈસવીસન 2012 ના પૂર્વી અને વિનાશ નામના કાવ્ય સંગ્રહ પ્રગટ થયા છે. એના જે કાવ્ય સંગ્રહ છે એના નામ આપેલા છે કે પૂર્વી અને વિનાશ. એમના મુક્તકોમાં ચોટ અને ચમત્કૃતિ જોવા મળે છે. એમના જે મુક્તક છે એમાં ચમત્કૃતિ જોવા મળે છે, ચોટ જોવા મળે છે કે આપણને છે ને મુક્તક જોઈએ તો એવું લાગે કે જે એમાંથી કઈ ચમત્કૃતિ સર્જાતી હોય એવું. મુક્તકમાં 2 કે 4 લીટીમાં કોઈ વિચારનું સઘન અને રસાત્મક નિરૂપણ થયેલું હોય છે. હવે મુક્તક છે એ 2 કે 4 લીટીમાં હોય, કોઈ વિચાર છે એનું સઘન અને રસાત્મક જે નિરૂપણ છે, નિરૂપણ કરવામાં આવેલું હોય છે. રસ નામના એક પંક્તિના મુક્તકમાં કવિયત્રીએ દ્રષ્ટાંતી રસ સગળતા અને સુસ્તતા વચ્ચેનો ભેદ સ્પષ્ટ કર્યો છે. અહીંયા શું કહે છે કે રસ સગળતા છે અને સુસ્તતા છે એના વચ્ચેનો જે ભેદ છે એ એમણે સ્પષ્ટ કર્યો છે. જેવી રીતે સૂકા પાંદડા અવાજ કરે છે, શુષ્ક હોય કે જેવી રીતે સુકાયેલું જે પાંદડું હોય છે એ અવાજ કરતું હોય છે. આપણે ઘણીવાર જંગલમાં જાય અથવા આપણી આજુબાજુમાં ક્યાંય ઝાડવા હોય કે વૃક્ષો હોય છે, અથવા એવું હોય છે કે જ્યારે પાનખર ઋતુ આવેલી હોય છે અને ત્યારે જે વૃક્ષમાંથી સુકાયેલા પાંદડા ખરતા હોય તો આપણે બધા એનો અવાજ છે સાંભળેલો હોય છે કે અવાજ કરતું હોય છે. અને લીલા પાંદડા શાંત રહે છે, પણ લીલું પાંદડું જો ખરશે ને અથવા પવન આવતો હશે ને હલતું હશે ને તો એનો કોઈ અવાજ આવશે નહીં. તેવી જ રીતે કામગ્રા માણસો મૌન રહે છે. એવી જ રીતે જે વ્યક્તિ કામ કરતું હોય છે એ મૌન રહે છે, ચૂપ રહે છે. જ્યારે આળસુ માણસો વ્યર્થ બબડાટ કરતા હોય છે કે જે માણસને કામ જ નથી કરવું, જે આળસુ હોય છે એ ખાલી ખોટો વ્યર્થ છે એવો બબડાટ કરતા હોય છે. ત્યાર પછી સ્નેહ રશ્મિ ઉપનામથી જાણીતા
દેસાઈ કે ઉપનામથી જાણીતા. યાદ રાખજો કે કવિ જીનાભાઈ રતનજી દેસાઈનું ઉપનામ શું છે? તો સ્નેહરશ્મિ. જેમનો જન્મ ઈસવીસન 1903 અને અવસાન ઈસવીસન 1903. ચીખલી જિલ્લો વલસાડ. ગામના વતની હતા. ઘણા વર્ષો સુધી અમદાવાદમાં આવેલી ચીન વિદ્યાવિહારના આચાર્ય તરીકે એમણે કાર્ય કર્યું હતું. અર્ધ્ય અને પનઘટ જેવા કાવ્ય સંગ્રહ ઉપરાંત એમણે જાપાની કાવ્ય પ્રકાર હાઇકુનો સંગ્રહ સોનેરી ચાંદ અને રૂપેરી સૂરજ આપેલા છે. અહીંયા એમના કાવ્ય સંગ્રહ અને હાઇકુ સંગ્રહ છે એના નામ આપેલા છે. એમના લયમધુર ગીતો અને કોમળ ભાવસ્પર્શી હાઇકુ વિશેષ જાણીતા છે. એમના જે લયમધુર ગીતો છે લયવાળા અને એકદમ કોમળ ભાવસ્પર્શી વાળા જે હાઇકુ છે એ વિશેષ ખાસ કરીને જાણીતા છે. કાવ્યો ઉપરાંત એમણે ટૂંકી વાર્તાઓ, હવે એમનું જે સાહિત્ય સર્જન છે એના વિશે વાત કરેલી છે કે કાવ્યો તો આપેલા જ છે, એ સિવાય એમણે ટૂંકી વાર્તાઓ છે, નવલકથા છે અને આત્મકથા પણ લખ્યા છે. પહેલા હાઇકુમાં વૃક્ષની સૂકી ડાળ પર પોપટના બેસવાથી જાણે વૃક્ષની લીલા પાન ફૂટ્યા એવો કલ્પનભાવ રજૂ થયો છે. પહેલું જે હાઇકુ છે એમાં વૃક્ષની સૂકી ડાળ છે એ ડાળ પર પોપટ આવીને બેસે છે. હવે એના બેસવાથી એવું લાગે છે કે જાણે વૃક્ષ છે એને લીલા નવા પાન ફૂટ્યા હોય, આવ્યા હોય, એવું જે કલ્પન, જે કાલ્પનિક ભાવ છે રજૂ થયો છે. બીજા હાઇકુમાં પણ એક રમ્ય કલ્પના ભાવ રજૂ થયો છે, કલ્પન ભાવ છે રજૂ થયો છે. અંધારું બધી વસ્તુને કાળાશથી રંગી દે છે. આપણે જોઈએ છે કે જ્યારે અંધારું હોય, એ અંધારું હોય તો આજુબાજુનું જે કાંઈ હોય એ વસ્તુ પડેલી હોય તો આપણને પણ બધી કાળી જ દેખાય છે. એટલે અંધારું છે એને કાળાશથી બધાને રંગી દે છે. માત્ર દીપ જ રંગાતો નથી, પણ આપણે એમાં દીવો પ્રગટાવીએ કે દીવો હોય તો એના રંગમાં ક્યારેય રંગાતો નથી. આવો સુંદર ભાવ છે અહીંયા રજૂ કરવામાં આવેલો છે. તો પેલું જે દુહા છે એમાં વિપત પડેના વલખીએ વલખે વિપત ન જાય. જ્યારે મુશ્કેલી આવે, દુઃખ આવે ત્યારે વલખવું નહીં, વ્યાકુળ નહીં થવાનું, ચિંતા નહીં કરવાની. વલખે વિપત ન જાય, તમે ચિંતા કરશો, વ્યાકુળ થઈ જશો તો એ કઈ દુઃખ છે, એ પીડા છે, એ મુશ્કેલી છે, કઈ દૂર નથી થઈ જવાની. વિપતે ઉધમકી છીએ, જ્યારે દુઃખ આવે, મુશ્કેલી આવે, પીડા આવે ત્યારે મહેનત કરો, પરિશ્રમ કરો. ઉધમ વિપત નહીં ખાય, એટલે જે પરિશ્રમ છે, મહેનત છે, એનાથી એ વિપત છે એ દૂર થઈ જશે. એટલે વિપત પડેના વલખીએ વલખે વિપત ન જાય. વિપતે ઉધમકી છીએ, ઉધમ વિપતને ખાય. મનુષ્યનું જીવન છે, એના જીવનમાં સુખ અને દુઃખ છે નિરંતર ચાલ્યા જ કરે છે. આજે સુખ તો કાલે દુઃખ, વળી પાછું સુખ. સુખમાં છે એ માણસને કોઈ જાતની કાંઈ પીડા કે દુઃખ છે નડતી નથી, કે કોઈ બીજો ભાવ છે એના જીવનમાં ત્યારે એને દુઃખ આપતું નથી. કે સુખમાં માણસ સુખી જ હોય છે ત્યારે એના મનમાં બીજો કોઈ વિચાર આવતો નથી. પણ માણસ દુઃખી થાય ત્યારે ચિંતા કરે છે, વ્યાકુળ થઈ જાય છે, ત્યારે એને ખબર નથી પડતી કે શું કરવું. ત્યારે નસીબનો વાંક કાઢે છે, ભગવાનનો વાંક કાઢે છે, આજુબાજુ કોઈ હોય તો એનો વાંક કાઢે છે, પોતાના નસીબનો અને આવી રીતે વાંક કાઢીને વ્યાકુળ થયા કરે છે, ચિંતા કરે છે. પણ ત્યારે એ જ્યારે પીડા આવે, મુશ્કેલી આવે, દુઃખ આવે ત્યારે વ્યાકુળ થવાની કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ત્યારે શું કરવાનું કહે છે કે ત્યારે તમે મહેનત કરો. મહેનત કરવાથી, પરિશ્રમ કરવાથી એ વિપત છે, પીડા છે, દુઃખ છે, દૂર થઈ જશે. અહીંયા છે વિપત, આપણે જોયું કે વિપત્તિ, દુઃખ, આફત, મુશ્કેલી. વલખવું, દુઃખી થઈ જવું, મૂંઝાવું. ઉધમ એટલે પુરુષાર્થ ને મહેનત. ત્યાર પછી છે ગુણની ઉપર ગુણ કરે એ તો વેવારા વટ. અવગુણ ઉપર ગુણ કરે ખરી ક્ષત્રિયા વટ. અહીંયા છે ગુણ એટલે સદગુણ, સારા લક્ષણ, અહીં ઉપકાર. વ્યવહારા વટ એટલે વ્યવહારની રીત. અવગુણ, દુર્ગુણ, અહીં અપકાર. ક્ષત્રિય એટલે ક્ષત્રિયોની ઉમદા જનોની. વટ એટલે આબરૂ, ટેક અથવા ગૌરવ. હવે અહીંયા છે કે સંસારમાં એક રિવાજ થઈ ગયો છે કે કોઈ તમારું સારું કરે છે તમે પણ એનું સારું કરશો. વ્યવહાર રાખવાની જે પ્રથા છે એ જાણીતી છે, પ્રચલિત છે કે માણસ છે વ્યવહારાવટ કરે છે. ગુણની ઉપર ગુણ,
સારું કરે છે તો તમે પણ એનું સારું કરો, એવી રીતે એ તો વ્યવહારા પદ છે, એટલે કે એ તો વ્યવહારની રીત છે. પણ અવગુણ ઉપર ગુણ કરે, અવગુણ દુર્ગુણ છે કે અપકાર છે, કોઈના દુર્ગુણ ઉપર, કોઈના અપકાર ઉપર. જ્યારે તમે અવગુણ ઉપર ગુણ કરે ત્યારે તમે સારા સદગુણ છે, તમારા જે સારા લક્ષણ છે, ઉપકાર છે એ કરો તો જ ખરી ક્ષત્રિયા બળ. તો ત્યારે છે કે છે ક્ષત્રિયોની ઉમદા જનોની, તો જ છે કે ક્ષત્રિયોની ઉમદા જનોની વટ. આપણે એનો અર્થ જોયું કે આબરૂ છે, ટેક છે, ગૌરવ. હવે લોક સાહિત્યમાંથી લીધેલું છે અને ત્યાર પછી મુક્તક આવે છે કે જે પૂર્વીમાંથી લીધેલું છે. મુક્તક આપણે જોયું કે ટૂંકો 4 પદ અને 2 લીટી ધરાવતો ચુસ્ત કાવ્ય પ્રકાર કે જે થોડામાં ઘણું બધું કહી દે છે, મોતી જેવું નાનકડું હોય છે અને કાગરમાં સાગર સમાય એવું, કે પાણીનો ઘડો આપણે નાની ગાગર હોય છે એમાં જેમ સાગર સમાય જાય એટલો એનો મહત્વ હોય છે. સૂકા પર્ણો વન ગજવતા શાંત લીલા સદા. 2 જ લીટીઓમાં ઘણું બધું કહી દીધું છે કે અહીંયા સૂકા જે પર્ણો છે એ વન ગજવતા, સૂકા પાંદડા હોય છે એનો અવાજ છે એ નીચે ખરે તોય અવાજ કરે અને જો પવન આવે ને હાલે તો એનો અવાજ છે સાંભળવા મળે છે. પણ લીલા પાન છે એ હંમેશા શાંત રહે છે, એ આપણને અહીંયા જોવા મળે છે. અને આગળ પણ એમણે જણાવ્યું છે કે મુક્તક છે એમાં પૂર્વી અને ભીનાસમાંથી આપણને શું કે જેવી રીતે સૂકા પાંદડા અવાજ કરે છે ને લીલા પાંદડા છે એ શાંત રહે છે. અને ત્યાર પછી આપેલું છે કે જે કામગ્રા માણસો છે, જે માણસને કામ કરવું જ છે તો શાંતિથી મૌન રહીને, ચૂપ રહીને પોતાનું કામ કરે છે. પણ જ્યારે આળસુ માણસ છે કે જેને ક્યારે કોઈ કામ કરવું જ નથી, એ માણસ છે ખોટો બબડાટ, વ્યર્થ બબડાટ, ખોટો બબડાટ છે કરતા હોય છે. પણ એટલે પાંદડું એ પાન ગજવું, અવાજ કરવો સદાય એટલે હંમેશા. અને ત્યાર પછી છે એનો અર્થ ચોગમ એટલે ચારે તરફ, ચારે દિશામાં. અને દીપ એટલે દીપક, દીવો. તો ત્યાર પછી છે એ આપણને અહીંયા હાઈકુ જોવા મળે છે કે જે સોનેરી ચાંદની રૂપેરી સૂરજમાંથી લીધેલું છે. હાઈકુ. સૂકેલી ડાળે પોપટ બેઠો, પાન ચોગમ લીલા. આપણે જોયું કે એમાં કાલ્પનિક ભાવ છે એ બંનેમાં રજૂ થયેલો છે કે એક વૃક્ષની સૂકેલી જે ડાળ છે એ ડાળ ઉપર પોપટ છે આવીને બેસે છે. એટલે એવું લાગે છે ના બેસવાથી કે ઝાડ ઉપર લીલા જે પાન છે એ પાન ફૂટી નીકળેલા છે, લીલા પાન છે એ ઉગી નીકળેલા છે, એવો ભાવ છે કાલ્પનિક એ રજૂ થયેલો છે. ફરતી પીછી અંધકારની દીપ નહીં રંગાય. અંધકારની જે પીછી છે, અંધકાર હોય છે, જ્યારે અંધકાર છવાય છે ત્યારે એની આજુબાજુનું જે સર્વસ્વ છે એ એને પોતાના રંગથી રંગી દે છે, એટલે આપણને બધું અંધકાર એટલે કે કાળું દેખાય છે. પણ દીપ નહીં રંગાય. દીપ છે, દીપક, દીવો છે એ એના રંગમાં રંગાતો નથી, આપણને એ છે અંધકાર એટલે કે કાળો જોવા મળતો નથી. સોનેરી ચાંદ અને રૂપેરી સૂરજમાંથી લીધેલું છે. અહીંયા છે એ દુહા મુક્તક હાઈફોની સમજૂતી છે, સમજૂતી પૂરી થાય છે કે જેમાં આપણને કંઈક શીખવા, સમજવા મળે છે, એક બોધ છે મળે છે. તો આ સમજૂતી તો પૂરી થઈ, પણ આપણે તમારું આજનું હોમવર્ક કે જે શબ્દ સમજૂતી લખાવી છે એ વાંચી જવાની અને યાદ પણ રાખવાની. આ આજનું તમારું હોમવર્ક. તો આજનો લેક્ચર છે એ આપણે અહીંયા પૂરો કરીએ છીએ.